હેલો ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 એનું ચેપ્ટર નંબર 1 જે છે સમય સંખ્યાઓ એની વિશેની વાત કરવાની છે. સૌપ્રથમ તો ધોરણ 8 નું ગણિત જે છે એની અંદર તમને દરેકને ખ્યાલ છે આપણે એનસીઈઆરટી નું ગણિત 7મા ધોરણની અંદર તમે એનસીઈઆરટી નું ગણિત જે છે ભણીને આવ્યા છો. એમાંથી એક સ્ટેપ તમારે જે છે 8મા ધોરણની અંદર ભણવાનું આવશે. ચેપ્ટર જે છે દરેકની અંદર ખૂબ જ સહેલા આપેલા છે. જો 1 થી 8 સુધીનું ગણિત જે છે તમારું કમ્પ્લીટ હશે તો 9મા ધોરણની અંદર તમારે બહુ ઓછો વાંધો આવશે. જો 9મા ધોરણની અંદર તમારે કમ્પ્લીટ હશે ગણિત તો 10મા ધોરણની અંદર 50% તમારે સરળતા રહેશે. દાખલા તરીકે એટલે તમારે જે છે એ 1 થી 8 સુધીનું ગણિત જે છે કમ્પ્લીટ હોવું જોઈએ. ખાસ તો જે છે એ 6 7 8 આ ત્રણ ગણિત જે છે જે નવા આવ્યા છે એનસીઈઆરટી ના એ તમારે કડક એટલે કે મજબૂત હોવા જોઈએ કે તમને કોઈ પણ પ્રશ્ન એમાંથી પૂછે છે. પહેલા શું હતું કે ગણિત જે છે એની અંદર તમારે ધીમે ધીમે અત્યારે આ લોકો જે છે એ ક્વોન્ટિટી અને ક્વોલિટી બે ટૂંકમાં વધારતા રહ્યા છે. પહેલા એક ફોર્મ્યુલા પ્રમાણે એક સૂત્ર આપતા હતા એટલે એક સૂત્ર પ્રમાણે જે છે એક દાખલો આપતા હતા એટલે તમારે તરત જવાબ આવી જાય એટલે વાત થઈ પૂરી. અત્યારે દરેક દાખલાએ જે છે એ રીત ફરે છે. સૂત્ર એનું રહે છે પણ સૂત્ર જે છે એની સાથે સાથે જે છે રકમની અંદર અલગ અલગ વેરીએશન આવે છે. એટલે આ ખાસ વસ્તુ મહત્વની રહે છે. ઘણીવાર જે છે તમારું ફંડા ક્લિયર છે, અંદરના સૂત્ર જે છે બધા આવડતા પણ દાખલાની અંદર કંઈક પૂછ્યું હશે અલગ તો તમે ખોટા પડી શકો છો. એટલે ખાસ જે છે એ તમારે સૂત્ર મજબૂત હોવા જોઈએ દરેક વસ્તુના. આજે આપણે ધોરણ 8 જે છે એનું ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ એની વિશેની આપણે વાત કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યાઓ એ ચેપ્ટર જે છે એની અંદર આપણે અભ્યાસ કરવાનો છે કઈ કઈ વસ્તુનો, તો કે સમય સંખ્યાઓ જે છે એના ગુણધર્મો. કે સમય સંખ્યાઓના ગુણધર્મોની અંદર તો કે બે સમય સંખ્યાનો તમે સરવાળો કરો છો તો તમને કોઈ સમય સંખ્યા મળે છે. બે સમય સંખ્યાનો તમે બાદબાકી કરો તો કોઈ સમય સંખ્યા મળે છે. બે સમય સંખ્યાનો ગુણાકાર કરો તો કોઈ સમય સંખ્યા મળે છે. બે સમય સંખ્યાનો તો ભાગાકાર કરો તો સમય સંખ્યા મળે છે. એ પછી તમારે જે છે સમય સંખ્યાના ગુણધર્મો પૂરા થાય પછી તમારે વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા આ બે વસ્તુ તમારે જોવાની છે કે ભાઈ વિરોધી સંખ્યા કોને કહેવાય, વ્યસ્ત સંખ્યા કોને કહેવાય. ત્યાર પછી તમારે આ ચેપ્ટરની અંદર જે છે એ સમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર જે છે એ નિરૂપણ કરતા તમારે શીખવાનું છે. ત્યાર પછી એ પૂર્ણ થાય ત્યારબાદ જે છે એ કોઈ બે સમય સંખ્યાઓ વચ્ચે કુલ કેટલી સમય સંખ્યાઓ આવેલી છે અથવા રહેલી છે તો એની વિશેની આપણે વાત કરવાની છે. તો ચેપ્ટર નંબર 1 ની અંદર જે છે મેં કીધું આટલા ટોપિક વિશે તમારે ચર્ચા કરવાની છે. સૌપ્રથમ આજે આપણે જે આ પહેલો લેક્ચર જે છે કે સમય સંખ્યાઓ કોને કહેવાય છે એટલે 8મા ધોરણના જે ગણિતનો આપણો પહેલો લેક્ચર છે તો એની અંદર જે છે આપણે સૌપ્રથમ બેઝિક થી જોઈએ કે 1 થી 7 માં તમે કઈ કઈ વસ્તુની શીખી આવ્યા છો. ધીમે ધીમે આપણે ચેપ્ટરની શરૂઆત કરી દઈશું કે ચેપ્ટરની અંદર આ વસ્તુ આપણે શીખવાની છે. સૌપ્રથમ અહીંયા આગળ જે છે તમારે લખેલું છે કે સમય સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, ગણિતની અંદર સંખ્યાઓ અઢળક પ્રકારની આવેલી છે. જેમ કે હું બોલું તો અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, ધન સંખ્યા, ઋણ સંખ્યા, સમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા, અસમય સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા આ બધી સંખ્યાઓ છે. તો આ દરેક વિષયનું નોલેજ આપણને હોવું જોઈએ કે ક્યાં કઈ સંખ્યાઓ આવે છે. આજના વિડિયો લેક્ચરની અંદર જે છે હું તમને સમય સંખ્યાઓ તો શીખવાડી શકું પણ એની સાથે આપણે પહેલેથી શરૂઆત કરીએ કે સંખ્યાઓ જે છે કઈ કઈ પ્રકારની આવશે, ક્યાં કઈ સંખ્યાનો સમાવેશ થાય છે, ક્યાં કઈ સંખ્યાનો સમાવેશ થતો નથી, કેમ આને સમય સંખ્યા કહેવામાં આવે છે, કેમ આને સમય સંખ્યા કહેવામાં આવતી નથી, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે, ક્યાં કઈ કઈ સંખ્યાઓ આવે છે એની બધી માહિતી જે છે આજના લેક્ચરની અંદર આપણે જોવાની છે. સૌપ્રથમ આપણે જોઈએ તો દરેક લોકોને ખ્યાલ છે કે સૌપ્રથમ 0 થી કોઈ પણ સંખ્યાની શરૂઆત થઈ શકે છે, 1 થી થઈ શકે છે, માઈનસમાં હોય કે પ્લસમાં હોય આ બધી સંખ્યાઓ આવે છે. તો ધીમે ધીમે આપણે એક બે સંખ્યાઓ જે છે એની આપણે અત્યારે સંખ્યાઓની ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા વિદ્યાર્થીઓ, પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે જેની શરૂઆત જે છે 1 થી થતી હોય તો એવી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો કે પ્રાકૃતિક સંખ્યા જે છે એની અંદર તમે જુઓ તો 1 2 3 4 5 આ રીતના જે છે એ અનંત સુધીની સંખ્યાઓ જે છે એ પ્રાકૃતિક સંખ્યાની અંદર સમાવેશ થાય છે.
પ્રાકૃતિક સંખ્યા જે છે એની શરૂઆત જે છે ખાસ યાદ રાખજો 1 થી થાય 1 2 3 4 5 એ રીતના અનંત સુધી થશે તો આ એક પ્રકારની સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે પૂર્ણ સંખ્યાની અંદર જે છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો પૂર્ણ સંખ્યા જે છે એની અંદર 0 થી શરૂઆત થાય છે કોઈ પણ સંખ્યા 0 1 2 3 4 5 આ રીતના જે છે એ અનંત સુધી થશે તો આ બંને સંખ્યાની અંદર જે છે ફેર શું છે તો કે પ્રાકૃતિક સંખ્યા જે છે એની અંદર 1 થી શરૂઆત થાય છે જ્યારે પૂર્ણ સંખ્યાની શરૂઆત જે છે એ 0 થી થાય છે તો ખાસ યાદ રાખજો કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય 0 1 2 3 4 5 અને પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત જે છે 1 2 3 4 5 એ રીતના થશે તો આ બે પ્રકારની સંખ્યા જોઈ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થશે તો કે પૂર્ણાંક સંખ્યાની અંદર વિદ્યાર્થી મિત્રો 0 આવશે ધન સંખ્યા આવશે અને ઋણ સંખ્યા પણ આવશે પૂર્ણ સંખ્યાની અંદર તો આપણે જોયું કે 0 આવે છે આ પૂર્ણાંકની અંદર તો કે 0 આવશે બધી ધન સંખ્યા આવશે અને બધી ઋણ સંખ્યા આવશે તો આ રીતના પૂર્ણાંક સંખ્યા જે છે એની અંદર ખાસ યાદ રાખજો 0 આવશે બધી ધન સંખ્યા આવશે અને બધી જે છે કઈ સંખ્યા આવશે તો કે ઋણ સંખ્યા આવશે વિદ્યાર્થી મિત્રો આ જે બધી હું સંખ્યા અત્યારે હું તમને લખાવું છું બોર્ડ પર એ એટલા માટે લખાવું છું કે તમને 1 થી 7 ધોરણની અંદર એટલી તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ માહિતી કે આવી બધી સંખ્યાઓ આવે છે તો એટલા માટે હું તમને એકવાર રિવિઝન કરાવી દઉં છું કે 1 થી 7 ની અંદર જે છે તમે આવી બધી સંખ્યાઓ વિશેની ચર્ચા કરીને આવ્યા છો એટલે સૌપ્રથમ જે પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 પૂર્ણ સંખ્યા 0 1 2 3 4 5 પૂર્ણાંક સંખ્યા 0 આવશે ધન સંખ્યા આવશે અને શું આવશે તો કે ઋણ સંખ્યા આવશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા આમ બે પ્રકારની સંખ્યા આવશે હવે અવિભાજ્ય સંખ્યાની અંદર કઈ સંખ્યાનો સમાવેશ થશે તો કે અવિભાજ્ય સંખ્યાની અંદર જે છે એ તમે ખાસ યાદ રાખજો કે 2 થી શરૂઆત થશે 2 3 5 7 આ રીતની બધી અવિભાજ્ય સંખ્યા આવશે શું કામ છે 2 થી કેમ 0 થી નહીં કેમ 1 થી નહીં તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યા એને કહેવાય કે જે સંખ્યાને ફક્ત એના બે જ અવયવ આ બે અવયવ ધરાવતી સંખ્યા હોય છે એને આપણે શું કહીએ છીએ તો કે અવિભાજ્ય સંખ્યા કહેવાય છે તો જો આની કદાચ વ્યાખ્યા લખવી હોય તો આ રીતે લખી શકાય કે જે સંખ્યાને ફક્ત બે જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા જે સંખ્યાને ફક્ત બે જ અવયવ હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે દાખલા તરીકે 0 તો 0 ને કોઈ અવયવ છે નહીં દાખલા તરીકે 1 તો 1 એકા 1 એનો એક જ અવયવ થયો આપણે તો બે અવયવની વાત કરી હતી એટલા માટે 0 અને 1 ની એની પછી આપણે લઈએ 2 તો 2 ના તમે જુઓ તો 2 એકા 2 1 અને 2 આ બંને એના અવયવ છે એ જ રીતના તમે જુઓ તો 3 તો 3 ના તમે અવયવ ગણો તો 3 એકા 3 3 અને 1 એના શું થશે તો કે અવયવ થશે 4 તો 4 માં તમે જુઓ તો 4 ના અવયવો જે છે એ 4 એકા 4 થશે 2 દુ 4 થશે તો અવયવની સંખ્યા તમે જુઓ તો 1 2 અને 4 આ ત્રણ અવયવ મળે તો આપણે તો ખાલી બે અવયવની જ વાત કરીએ છીએ તો એટલા માટે જે સંખ્યાઓ માં ફક્ત એના બે જ અવયવ હોય તો આવી સંખ્યાને જે છે તમારે શું કહેવામાં આવે છે તો કે અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે એની શરૂઆત 2 3 5 7 8 ને 9 ને 10 ને 11 13 14 ને 15 ને 16 ને 17 તો આ રીતના વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યાઓ
આવી રીતના આવશે કે જે સંખ્યાઓ તમે જો તો આ બધી સંખ્યાઓ જે છે એ ઘડિયામાં ઈ પોતાના એક જ સાથે આવશે. દાખલા તરીકે 17 એકા 17, 13 એકા 13, 11 એકા 11, 7 એકા 7, 5 એકા 5, 3 એકા 3, 2 એકા 2, બીજે ક્યાંય ઘડિયામાં આવશે નહીં. તો અહીંયા આગળ એવી બધી સંખ્યાઓ આવશે કે ઘડિયામાં ખાલી એક જ વાર આવશે. ઘડિયામાં જો બે વાર આવતી હોય તો એ પાછા એના 3 કે 4 વડે થઈ જતા હોય છે. તો એ પાછી શેમાં આવશે તો કે વિભાજ્ય સંખ્યામાં આવશે. તો ખાસ યાદ રાખજો અવિભાજ્ય સંખ્યા તો કે જે સંખ્યાને ફક્ત બે જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. એની શરૂઆત જે છે 2 થી થાય છે. 2 3 5 7 11 13 17 આ રીતના જે છે સંખ્યાઓ આવશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા એટલે શું તો કે જે સંખ્યાના બે કરતા વધારે અવયવ આવતા હોય એવી તમામ સંખ્યાઓ જે છે એ શેમાં આવશે તો કે વિભાજ્ય સંખ્યામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો જે સંખ્યા અવિભાજ્ય નથી એ બધી શું હશે તો કે વિભાજ્ય હશે. આપણે કેમ એકી અને બેકી આવે એકીની વ્યાખ્યામાં તો આપણને ખબર જ છે કે 1 3 5 7 તો જે એકી નથી એ શું હશે તો કે બેકી હશે. એમ કોઈ પણ સંખ્યા જે છે એ વિભાજ્ય અવિભાજ્ય નથી તો એ કઈ હશે તો કે વિભાજ્ય હશે. 0 અને 1 સિવાયથી આપણે શરૂઆત થશે 2 થી. અહીંયા જો 2 3 પછી આપણે વચ્ચે 4 નથી તો એનો મતલબ જે છે એ વિભાજ્ય સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે તો કે 4. સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા લખીએ. જે સંખ્યાને બે કરતા વધારે અવયવ હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા. જે સંખ્યાને બે કરતા વધારે અવયવ હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. વિભાજ્ય સંખ્યા જે છે એની અંદર કઈ કઈ સંખ્યા આવશે તો કે જે ઘડિયાળમાં કંઈક આવતી હોય 4 6 7 ને 8 9 10 12 14 15 આ રીતના બધી સંખ્યાઓ જે છે એ શેમાં આવશે તો કે વિભાજ્ય સંખ્યામાં આવશે. તમે જો ઘડિયાળમાં 2 દુ 4 4 એકા 4 આવે છે બે વાર ઘડિયાળ 6 3 દુ 6 6 એકા 6 એના મતલબ એના અવયવ 3 થઈ ગયા. 8 4 દુ 8 8 એકા 8 1 4 2 8 આ બધા એના અવયવ થઈ ગયા. તો ખાસ યાદ રાખજો જે સંખ્યાને બે કરતા વધારે અવયવ હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. હવે ઘણી વાર જે છે એ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાતા હોય છે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા જણાવો, નાનામાં નાની વિભાજ્ય સંખ્યા જણાવો. કારણ કે આમ મોટા મોટી તો આપણને પૂછી હોય તો ખબર પડે કે એટલા એરિયા હોય કે 1 થી 2 થી લઈ કે ક્યાંકથી શરૂઆત કરી હોય આનાથી મોટી સંખ્યા અથવા મોટી અવિભાજ્ય સંખ્યા જણાવો. તો પણ બને ત્યાં સુધી જે છે આ બે પ્રશ્ન પૂછે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા જણાવો અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા જણાવો. તો વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા સમયે જે છે ને આ બંને ભેગું થઈ જાય છે કે કઈ સંખ્યા વિભાજ્યમાં આવશે કઈ અવિભાજ્યમાં આવશે. તો ખાસ જે છે એ હું તમને કહું એ પ્રમાણે તમે યાદ રાખશો, ક્યારેય તમારે ભૂલાશે નહીં. દાખલા તરીકે તમે જોઈ શકો છો વિભાજ્ય જે છે એની અંદર પહેલો અક્ષર જે છે એ શું છે તો કે વ અને આ દેખાય કોના જેવો તો કે ઇંગ્લિશના ચોકડા જેવો છે. તો એની શરૂઆત જે છે એ ક્યાંથી થાય છે તો કે 4 થી થાય છે. તો એટલા માટે પરીક્ષામાં ક્યારે પૂછાય કે સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ, સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ. કારણ કે v જે છે તમે જો આમ કરો આમ એટલે આ એક પ્રકારનો શું થયો તો કે ઇંગ્લિશની અંદર આપણે જે આ ચોકડો કરીએ છીએ એની જેવું છે. તો નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ આવશે તો કે 4. એ જ રીતના તમને આમાં પ્રશ્ન પૂછે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ. તો અવિભાજ્ય સંખ્યાની અંદર તમને દરેકને ખ્યાલ છે તમે પહેલા અ કરો તો પહેલા બગડો કરવો પડે અને પછી જે છે તમે આમ કરીને આમ કરો. તો એનો મતલબ પહેલા તમે જે બગડો કરો છો તો અવિભાજ્ય સંખ્યાની શરૂઆત જે છે તમારે ક્યાંથી થશે તો કે 2 થી. તો આ રીતના થોડું સિસ્ટમેટિકલી યાદ રાખશો. ભગતને કમાન્ડ આપી કે મારે આ રીતના યાદ રાખવું છે. કારણ કે આ બે વસ્તુ તમને અત્યારે યાદ રહી ગઈ પણ જ્યારે પરીક્ષાની અંદર પૂછશે કે નાનામાં નાની સંખ્યા વિભાજ્ય કઈ અવિભાજ્ય કઈ ત્યારે કન્ફ્યુઝન થઈ જશે ક્યારે છે. પણ આ રીતે જો તમે યાદ રાખશો કે વ એટલે ઇંગ્લિશની અંદર જે ચોકડો આપણે થાય છે એવો વ થાય છે વિભાજ્ય એટલે 4 થી શરૂઆત થશે.
અને આની અંદર જે છે શું છે તો કે 2 થી શરૂઆત થશે તો ખાસ યાદ રાખજો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ થશે તો કે 4 ત્યારબાદ જે છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સમય સંખ્યા જે ચેપ્ટરનું નામ છે સમય સંખ્યાઓ અહીંયા આગળ જો સમય સંખ્યાઓ એવું લખ્યું છે અહીંયા આગળ મેં ખાલી શું લખ્યું કે સમય સંખ્યા હવે સમય સંખ્યા કહેવાય કોને સમય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને તમે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકો એવી તમામ જે છે એ સંખ્યા બધી સમય સંખ્યામાં આવશે હવે સમય સંખ્યા જે છે p ના છેદમાં q સ્વરૂપમાં લખવી એટલે કઈ રીતે હું તમને ઉદાહરણ સાથે સમજાવું પહેલા આપણે એની વ્યાખ્યા લખીએ કે જે સંખ્યાને p ના છેદમાં q કૌંસમાં આપણે લખીએ q does not equal to 0 સ્વરૂપે લખી શકાય એવી તમામ સંખ્યાને સમય સંખ્યા કહે છે જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે લખી શકાય તેવી તમામ સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે લખવું એનો મતલબ શું તો કે કંઈક અંશ અને છેદ વાળું આવતું હોય તો એવી સંખ્યાને તમે સમય સંખ્યા કહી શકો છો તો સાહેબ આની અંદર જે છે એ તો તમે જુઓ તો ઉદાહરણ સાથે આપણે જોઈએ આમાં ઉદાહરણ આપું તો સૌપ્રથમ આપણે લખીએ ઉદાહરણ તરીકે હું લખું 7 ના છેદમાં 2 તો 7 ના છેદમાં 2 એ તમે જોઈ શકો 7 એટલે p અને q એટલે 2 તો 7 ના છેદમાં 2 એટલે p ના છેદમાં q સ્વરૂપ થઈ ગયું બાજુમાં જે છે એમાં એક શરત લખી કે q does not equal to 0 એનો મતલબ એવો થાય છે કે છેદ ક્યારે 0 હશે નહીં છેદ ક્યારે જે છે એ 0 હશે નહીં હવે છેદ ક્યારે 0 હશે નહીં એનો મતલબ કે છેદની અંદર જે છે એ 0 તો નહીં હોય તેનો મતલબ કે 1 તો હશે ને કારણ કે 0 પછી આપણે જોયું કે 0 પછી ડાયરેક્ટ કેટલા આવે છે તો કે 1 તો કોઈ પણ સંખ્યા તમે લઈ લો એના છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય તો કે 1 તો હોય જ તો 7 ના છેદમાં 2 એ તમને દેખાય જ છે કે p ના છેદમાં q સ્વરૂપમાં છે એટલે તમે લખશો જ તે કે સમય સંખ્યા છે પણ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આગળ જોઈ શકો છો 2 3 1 4 5 6 આ બધી સંખ્યા જે છે સમય સંખ્યા જ છે બસ કે સાહેબ આ કઈ રીતના કારણ કે અહીંયા તો ખાલી 2 3 જ આવ્યો છે એટલે કે p જ આવ્યો છે q તો આવ્યો જ નથી પણ મેં કીધું એમ હમણાં કે p q does not equal to 0 એનો મતલબ છેદ ક્યારે 0 હશે નહીં તો છેદ 0 નહીં હોય તેનો મતલબ ત્યાં આગળ 1 હશે તો અહીંયા આગળ તમે જુઓ તો 1 ના છેદમાં 1 આ રીતના લખી શકો આને જો p ના છેદમાં q સ્વરૂપ થઈ ગયું ભલે આપણે 1 લખતા નથી પણ હોય છે એ જ રીતના અહીંયા આગળ જો 2 ના છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય તો કે 1 તો થઈ ગયું p ના છેદમાં q સ્વરૂપ એની પછી 3 4 5 આ રીતના કોઈ પણ તમે જોઈ લો એટલે પ્રાકૃતિક સંખ્યા કોઈ પણ તમે જોઈ લો એ બધી જે છે શું હશે તો કે સમય સંખ્યા હશે તો સમય સંખ્યા જે છે ખાસ તમે સમજજો આ ચેપ્ટર ની અંદર તમારે ભણવાની છે કે જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે લખી શકાય તેવી તમામ સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે છે और સમય સંખ્યાની અંદર આપણે જોયું કે 7 ના છેદમાં 2 કોઈ પણ સમય સંખ્યા તમને આપ્યું તો તમને તરત જોવો ત્યાં ખબર પડી જશે કે સાહેબ સમય સંખ્યા છે એટલે કે અંશ અને છેદ ત્યાં બતાવે પણ અહીંયા આગળ દાખલા તરીકે કોઈ પરીક્ષાની અંદર પૂછો કે 6 એ ખાલી જગ્યા સંખ્યા છે નીચે ઓપ્શન આપ્યા છે તો એ પ્રમાણે તમારે ટીક કરવાનું રહેશે એટલે ખાસ યાદ રાખજો કે 6 એ જે છે એ પ્રાકૃતિક સંખ્યા છે 6 એ પૂર્ણ સંખ્યા છે 6 એ પૂર્ણાંક સંખ્યા છે 6 જે છે એ વિભાજ્ય સંખ્યા છે અને હવે યાદ રાખજો 6 જે છે એ શું છે તો કે સમય સંખ્યા પણ છે આ 6 એટલી બધી સંખ્યાઓ ધરાવે છે તો આપણી પાસે જે છે આપણને ખબર હોવી જોઈએ એ પછી જે છે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે કે અસમય સંખ્યા ત્યાર પછી જોઈએ આપણે અસમય સંખ્યા અસમય સંખ્યા હવે ઘણા વિદ્યાર્થી મિત્રો પાછો પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા આગળ આ બધી તમે લખી છે તો બધી ધન સંખ્યા છે તો શું સમય સંખ્યામાં કોઈ દિવસ માઈનસ નહીં આવે હા એમાં પણ જે છે એ માઈનસ સંખ્યાનો પણ ચોક્કસ સમાવેશ થાય છે અહીંયા આગળ દાખલા તરીકે ઉદાહરણ લખું -7/5 તો આ એક પ્રકારની સમય સંખ્યા છે
નિશાનીનું કોઈ તમારે ધ્યાનમાં લેવાનું છે જ નહીં. તમે ખાલી 7 ના છેદમાં p જો તો અહીંયા આગળ જે છે એ બધી ધન સંખ્યા આ રીતના આવશે -2 -3 -4 -1 -5 આ બધી જે છે એ શું છે તો કે સમય સંખ્યાઓ અહીંયા આગળ છે. હવે આપણે જોઈએ અસમય સંખ્યા. અસમય સંખ્યા એટલે શું તો કે આનાથી વિરુદ્ધ જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં તમે દર્શાવી ન શકો એવી તમામ સંખ્યાને જે છે એ તમે જો તો શું કહેવામાં આવે છે તો કે અસમય સંખ્યા કહેવામાં આવે છે. અહીંયા આપણે વ્યાખ્યા લખીએ કે જે સંખ્યાને p ના છેદમાં q does not equal to 0 સ્વરૂપે દર્શાવી ન શકાય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી ન શકાય એવી સંખ્યાને અસમય સંખ્યા કહેવામાં આવે છે. હવે તમે કહેશો કે સાહેબ અહીંયા આગળ તમે બધી સંખ્યા તો લઈ લીધી, બાકી કઈ રહી અસમય સંખ્યા. તો ખાસ યાદ રાખજો અહીંયા આગળ એવી સંખ્યા આવશે કે જેનું તમે વર્ગમૂળ કાઢી ન શકો. આનો તમારે વિસ્તૃત અભ્યાસ જે છે તમે ધોરણ 9 ની અંદર કરશો, એની સાબિતી તમે ધોરણ 10 ની અંદર આપશો. તો અત્યારે જે છે 8મા ધોરણ પૂરતું તમે એટલું યાદ રાખો કે એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ નીકળતું નથી એવી તમામ સંખ્યા જે છે એ શું છે અસમય સંખ્યા છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ઉદાહરણ તરીકે આપણે આપવું હોય તો √2 √3 √4 ની આવે. √4 એટલા માટે નહીં આવે કે √4 નો વર્ગમૂળ શું નીકળે છે તો કે 2 અને 2 એ પાછું શું થઈ જશે તો કે સમય સંખ્યા થઈ જશે. એટલે ખાસ યાદ રાખજો કે અહીંયા આપણે એવી સંખ્યા આવશે કે જેનું વર્ગમૂળ નીકળતું નથી. √2 √3 √5 √7 આ બધી સંખ્યા જે છે શું છે તો કે અસમય સંખ્યાઓ છે. અસમય સંખ્યા વિશેનો વિસ્તૃત અભ્યાસ જે છે એ તમે ધોરણ 9 ની અંદર કરશો. અત્યારે ખાલી તમે ધોરણ 8 પૂરતું એટલું યાદ રાખો કે અસમય સંખ્યાની અંદર જે છે એ એવી સંખ્યા આવે છે કે જેનું વર્ગમૂળ નીકળતું નથી. કદાચ ક્યાંક પ્રશ્નની અંદર પૂછાય પેપરની અંદર કે √2 એ ખાલી જગ્યા સંખ્યા છે તો શેમાં આવશે તો કે અસમય સંખ્યા છે. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અસમય સંખ્યા એટલે √2 ક્યાંય બીજા એટલામાં આવતું નથી. 2 આવે છે પણ √2 ક્યાંય આવતું નથી. √2 જે છે એ તમે ખાસ યાદ રાખજો અસમય સંખ્યા છે. √3 √5 √7 તો અહીંયા આગળ તમે જુઓ તો હજી આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક, અવિભાજ્ય, વિભાજ્ય, સમય, અસમય હજી આપણે જોઈએ વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા એટલે કેવી સંખ્યા? વાસ્તવિક સંખ્યા જેને ઇંગ્લિશની અંદર રિયલ નંબર r કહેવામાં આવે છે. રિયલ નંબર r. હવે વાસ્તવિક સંખ્યા એટલે એવી સંખ્યા કે એની અંદર બધી સંખ્યાનો સમાવેશ થતો હોય છે. વાસ્તવિક સંખ્યા એટલે કે જેની અંદર બધી સંખ્યાનો સમાવેશ થતો હોય છે. બધી સંખ્યા એટલે કઈ તો કે આ જે મેં બોર્ડ ઉપર લખી છે ને બધી આવી ગઈ. એમાં સમય આવી ગઈ, અસમય આવી ગઈ, વિભાજ્ય આવી ગઈ, અવિભાજ્ય આવી ગઈ, પૂર્ણાંક આવી ગઈ, પૂર્ણ આવી ગઈ, પ્રાકૃતિક આવી ગઈ. આ બધી ટોટલી સંખ્યા જે છે લખી છે એ બધી સંખ્યાનો સમાવેશ થાય એટલે વાસ્તવિક સંખ્યા આવશે. કઈ સંખ્યા આવશે તો કે વાસ્તવિક સંખ્યા આવશે. વ્યાખ્યા લખી એટલે આ રીતે લખીએ કે વાસ્તવિક સંખ્યા એટલે બધી જ સંખ્યાનો સમાવેશ થાય છે. વાસ્તવિક સંખ્યા એટલે બધી જ સંખ્યાનો જે છે સમાવેશ એની અંદર થાય છે. ઉદાહરણ તરીકે જોવું હોય તો એક ઉદાહરણ લઈએ દરેકનું આપણે તો તમે +2 -2 √2 -2 પછી અહીંયા આગળ આવશે 6 7 આ બધી સંખ્યાઓ એટલે તમે જો ધન સંખ્યા, ઋણ સંખ્યા, અસમય સંખ્યા, સમય સંખ્યા, વિભાજ્ય, અવિભાજ્ય, પૂર્ણ, પ્રાકૃતિક આ બધી સંખ્યા જે છે એનો સમાવેશ થાય છે. વાસ્તવિક સંખ્યા 9મા ધોરણમાં તમે આવશો તો પહેલા જ ચેપ્ટરનું નામ છે વાસ્તવિક સંખ્યા. અને વાસ્તવિક સંખ્યા જે છે એની અંદર તમે જુઓ તો આ રીતના એક માણસ હોય છે એટલે કે આમ ગુણ લઈને જાતો હોય છે અને ગુણની અંદર આ બધી સંખ્યા દેખાડી હોય છે. એનો મતલબ એવો થાય છે કે માણસ જે છે આ બધી સંખ્યા ઉપાડી જાય છે. એ માણસ એટલે કોણ હોય છે તો કે આ વાસ્તવિક એટલે આપણે કહેવાય ગુજરાતીમાં વાસ્તવિક, ઇંગ્લિશની અંદર રિયલ નંબર્સ. સંખ્યા એટલે નંબર, વાસ્તવિક સંખ્યા એટલે રિયલ નંબર્સ.
તો આ રીતના બધી સંખ્યા જે છે હજી આપણે તમે જુઓ તો આમાં એકી સંખ્યા આવે, બેકી સંખ્યા આવે, ધન સંખ્યા આવે, ઋણ સંખ્યા આવે, એ ઘણી બધી સંખ્યાઓ તમારે આવે છે. તો આજના લેક્ચરની અંદર આપણે આ બેઝિક જે છે બધી સંખ્યાઓની ચર્ચા કરી. હવે પછીના લેક્ચરની અંદર આપણે જ્યારે પાછા ભેગા થશું ત્યારે જે છે એ સમય સંખ્યાઓ જે છે એની આપણે મેં તમને કીધું એના ગુણધર્મો વિશેની વાત કરીશું. સમય સંખ્યા જે છે એના ગુણધર્મો કયા કયા છે, સમય સંખ્યાની આજે તમે માહિતી આપણે આજે થોડી વિસ્તૃતમાં લઈશું કે સમય સંખ્યા જે છે એની અંદર કઈ કઈ સંખ્યા આવે છે, બે સમય સંખ્યા વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવે છે, એનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કઈ રીતના કરવું એની પછી આપણે જોશું. વિડિયો લેક્ચર જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.